જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? મજા જશો. તો આ મારો પહેલો વ્લોગ છે. કેવો બન્યો છે એ કહેજો, કારણ કે હજી અમારો પહેલો વ્લોગ છે એટલે ખબર નહીં પડે કેવો છે કેવો નહીં. એટલે સપોર્ટ કરજો અમને અને વિડીયોમાં ઠેક સુધી જોડાઈ રહેજો. તો અમે જઈએ છીએ ચામુંડાના મંદિરે હાલીને, જે અમારા ગામમાં 5 કિલોમીટર દૂર છે. તો હું અને મારી પત્ની બે જાય છીએ હાલીને. આ અમારું ગામ છે, ગામમાંથી અમે નીકળ્યા છીએ અત્યારે હાલીને. તો વિડીયો જોજો ઠેક સુધી, સપોર્ટ કરજો. આ છે ગામનું તળાવ. અત્યારે હાલે હાવ ખાલી ખમ પડ્યું છે. આખું તળાવ છે. હાલી નથી શકતી, હવે ધીમે ધીમે હાલી આવે. ચંપલ નથી પહેર્યા એટલે કાકરા લાગતા હોય. તમે ચંપલ પહેર્યા, તમારે હાઈટ કેટલી છે મારા કરતા? પગમાં કાકરા લાગે એમ ગઈ છે, હાલી નથી શકતી. ઊંચા હોય એને મોટી મોટી ડાગ બંધાય. એવું હોય, ઊંચા હોય એને મોટી મોટી ડાબુ ભરવાની હોય. હજી તો ગામની બહાર નીકળ્યા છે. હાલી ન હકતી હોય તો ન ઉઘાડા પગની માનતા કરતી હોય તો ઉઘાડા પગે જાય ને તો જ માતાજી પ્રસન્ન થાય, ખબર? જેમ શરીરને કષ્ટી દઈને જાય ને વધારે માતાજી પ્રસન્ન થાય બધું. હવે ફાઇનલી અમે પહોંચવા આવી ગયા છીએ મંદિરે. તો તારે શું કેવું હોય હવે? હવે બીજી વાર હાલીને આવવું છે કે હાલીને તો આવીશ પણ ચંપલ પહેરીને આવીશ. હવે એમ કે ચંપલ પહેરીને આવીશ, કારણ કે બહુ લાગ્યા. ચંપલ નથી પહેર્યા એટલે પગમાં કાકરા બહુ આવી ગયા એને. હવે તમને મંદિર અહીંથી થોડુંક દૂર છે, તમને બતાવું મંદિર. ડુંગર ઉપર છે ચામુંડાનું મંદિર. ત્યાંની અમારે માનતા હતી હાલીને જવાની. તો જો મિત્રો, તમને આ ડુંગર દેખાય, ત્યાં મંદિર દેખાય છે, ચામુંડાનું મંદિર. ત્યાં જવાનું છે હાલીને. અમારા ઘરથી લગભગ 5 થી 6 કિલોમીટર દૂર છે. તમને બતાવું મંદિર ઉપર જઈને. અત્યારે તમને અહીંથી ઝૂમ કરીને બતાવું હું. આ છે ચામુંડાનું મંદિર. તો હેલો ગાઈસ, આપણે પહોંચી ગયા ચામુંડાના મંદિરે. હવે તમને કરાવીશ ચામુંડાના દર્શન.
આ ચાવણમાનું મંદિર છે અને જો અહીંયા ચાવણમાં બેઠેલા છે આ રીતની મૂર્તિ અહીંયા એમ કહેવાય છે કે ચાવણમાં ચોટીલા ગયા જન્મનું વાત કરવા એ પહેલાં અહીંયા વિસામો ખાધો હતો આ ડુંગર ઉપર અને આ ડુંગરને ડેમા ડુંગર કહેવાય છે. એવું હોય એમ ને, તો આ બનાવે મકાન પાણાનું.